મોઢાના કેન્સરના પાછળ મુખ્યત્વે તમે જેમ કહ્યું એ પ્રમાણે કે મુખ્યત્વે તમાકુનું સેવન એ આધારભૂત રહેલું છે. એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય એ બેમાંથી એકે બાકાત નથી રહેતા. તમાકુનો જે રીતે ઉપયોગ કરે એટલે કે તમાકુની માણસ ક્વોન્ટિટી કેટલી ખાય છે, પેટર્ન કઈ રીતે ખાય છે, સવારના ટાઈમમાં ખાય છે, રાતે મોઢામાં મૂકીને સૂઈ જાય છે અથવા તો કામ કરતી વખતે મોઢામાં અને મોઢામાં ભરેલું રાખે છે, તો ખાવાની પેટર્ન બી મોઢાના કેન્સરમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. મોઢાના કેન્સર તમાકુ અને આલ્કોહોલ એટલે કે દારૂના સેવનથી પણ થતા હોય છે અને એ જો વ્યક્તિ બેય જોડે એડિક્શન રાખે, તમાકુ અને દારૂનું સેવન જોડે વ્યક્તિ કરતી હોય તો એના થવાના ચાન્સ લગભગ 2 ગણાથી વધી જાય છે. નોન ટોબેકો કોઝિસની વાત કરીએ એટલે કે તમાકુ સિવાયના હેડ એન્ડ નેક કેન્સરના કોઝિસ, તો એમાં EBV એપ્સ્ટેન બાર વાયરસ અને હ્યુમન પેપિલોમા વાયરસ HPV વાયરસનો પણ સમાવેશ થાય છે. અન્ય કારણોમાં જોઈએ તો કોઈ ટૂથ વાગતો હોય, દાંતનું તીક્ષ્ણ હોવું અથવા તો એનું વારંવાર જીભ જોડે અથવા તો ગલોફામાં ઘસાવવું અને એનાથી પડેલું ચાંદું જો મટે નહીં તો 3 અઠવાડિયાથી વધારે જો એ ચાંદું રહે તો એ પણ કેન્સરમાં કન્વર્ટ થવાનો શક્યતા છે.